હાથ ધરે, પેલા તાલી હાથ ધરવામાં મજા છે અને પેલા તાલી પાડવામાં મજા છે મારા. હા, પણ આ મુદ્દો કઈ પડ્યો છે? એક ભાઈને ઘરમાં રંગ રોગાન કરવું હતું. પ્રતાપ, શાંતિ રાખજો, શાંતિ રાખજો. ઘરની માં રંગ રોગાન કરવું તું એટલે બધું મહીથી કાઢવું પડે ને બહાર, કે ના કાઢવું પડે? એટલે બધો કાટ માર જે મહી ભરેલો તો એ બહાર કાઢ્યો. મહી બહાર કાઢ્યો તો પણ મહી એક જૂનું કબાટ એવું પેલું આવતું મજૂર એવું પટારું એવું જેને કે મજૂર, એક એવું હતું મહી જૂનું. તે એને ધક્કાટી ઉપર નેકર્યું નહીં. પ્રતાપ, ધક્કા તો મારતા મારતા બોયણામાં આવીને ફસાઈ ગયું. બોયણામાં આવીને ફસાઈ ગયું, એવું ફસાઈ ગયું કે બોયણા જેટલું ઊંચું, બોયણા જેટલું બોરું. બહાર વાળાને મહી ના દેખાય ને મહી વાળાને બહાર ના દેખાય. તે એને પાસે મહી રે બૂમ પાડી એક જણા કે ભાઈ કોક હોય આવો ને મદદ કરો, કોક આવો ને મદદ કરો. કે શું છે કે આ મને ખસેડવું છે કે. તે બહાર વાળો આવ્યો હતા કે હું જરીક મદદ કરવા લાગ્યો. એને ધક્કો મારવાનું ચાલુ કર્યું. 2 કલાકમાં થયા પણ મારું બેઠું થાય જો આઘું પાછું જાય તો. પ્રતાપ, તે બહાર વાળો બોલ્યો કે હારું આટલી આટલી મહેનત કરીએ તોય કે છે મેર આવતો નહીં, મને નહીં લાગતું કે આવો મહી પહેે. તે મહી વાળો બોલ્યો કે શું બોલ્યો? કે મને નહીં લાગતું આવું મહી પહેે. કે તું કે પા ધક્કો મારો? કે મહી કે મૂર્ખા બહાર મારવાનો, હું બહાર ધક્કો મારો છું. ઓને બહાર કાઢવું છે, મહી રંગ રોગાન કરવું છે. ત્યાં એમ બોલને કે છે યાર હું તો મહી ધક્કો મારો ચાંદનો. બોલો, હવે દેખાતું નતું પેલા કેપા ધક્કો મારવાનો. પેલા મનમાં એમ ફસાઈ ગયું છે એટલે મહી ધક્કો મારવો હોય છે. ત્યાં પેલો મહી મારે, ત્યાં પેલો બહાર મારે. હવા નેકરે, પેલો જેટલું ધક્કો મારતા પેલો એટલું પાછું મારે. ના નેકરે મારે, નેકરે. તમે અંતરના પડદા ખોલજો. હા, એક ભાઈ કે છે દૂધ દાજી જાય, શાક ભરી જાય. દૂધ ઉભરાઈ જાય, શાક બરી જાય, દાળ દાજી જાય. આવું કેમ થાય? દૂધ ઉભરાઈ જાય, શાક બરી જાય અને દાળ દાજી જાય. આવું કેમ થાય? કે બૈરું ઓનલાઈન હોય તો આવું થાય. પ્રતાપ, આ ઓનલાઈન હોય ને તો આવું થાય. કાં તો ભરી જાય, કાં તો દૂધ હોય તો ઉભરાઈ જાય, કાં તો દાળ હોય દાજી જાય. પેલા ઓનલાઈન હોય. જો ઓનલાઈન રહ્યા તો આ ગમે તે એક માથાકૂટ થવાનું થાય કે ના થાય? હા. પ્રતાપ, કઈક જણા 12 મહિને ગોલ્ડ મેડલ લાવે. કઈક જણા 12 મહિને ગોલ્ડ મેડલ લાવે. અને અત્યારે આપણા વાળા દરરોજ એક ગોલ્ડ લાવે. પેલા કહીને જ મોકલે જો હોજે એમ ના આવતા ગોલ્ડ લઈને આવજો. આવો ગોલ્ડ લાવે ખરો. પેલા 12 મહિને ગોલ્ડ લાવે, આખો દેશ જોણે કે ગોલ્ડ લાયા. અને આપણા વાળો પેલો દરરોજ કે ગોલ્ડ હોજે લેતા આવજો. આપણા વાળો કયું લાવે? અમૂલ ગોલ્ડ લાવે. લાવે તો ખરો જ મહારાજ, પણ કયું? અમૂલ ગોલ્ડ. આ પેલું દૂધ આવે ને અમૂલ ગોલ્ડ, એ થેલી લેતા આવજો. પેલો કહીને જ મોકલે હોજે એમ ના આવતો. તો આવા લાઈને અમૂલ ગોલ્ડ લાવે. એ 12 મહિને ગોલ્ડ લાવે. ભરતા આ થેલીઓ ના લાવે, પેલા લાવે. શું કેવું તમારું? મહાન પુરુષોના મુખની અમૃત વાણી. જે ખેતરમાં દોણા થાય છે, પેલા પંખીડા ચરી ચરી જાય છે. પેલા ખેતરમાં પેલા પોપટો પડે છે, ઓઢા પડે છે, ચકલા પડે છે. આ બધો પ્રાણી ખાય છે. અને આ ખેતરની તન રૂપી ખેતર, વાનીમય પાપ રૂપી પંખી, વાનીમયથી તમારું પુણ્ય રૂપી દોણા દરરોજ ચરી ખાય છે. જેટલું પુણ્ય કરો છો એટલું પેલું પાપ રૂપી પંખીમય ચડી જાય છે. આવા કોઠું ભરાતું નહીં. બોલો, પેલા પંખીડા તાલી પાડવાથી હાડ 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 કરો એટલે પેલા ઉડે.
વિઠ્ઠલ મહારાજ. એક ભાઈ બાજરો કરેલો, બાજરો, અને બાજરો એવો પાકેલો, મારો બેટો લોબો ડુંડો વાળો છગનભાઈ. હા, ભર ઉનાળાનો એવો બાજરો કરેલો, જનાવરો વેણી ખાય. એને વિચારી મારું સારું જનાવરો વેણી ખાય, પાકે તો લગીને હાથમાં આવે તો એવું લાગતું નથી. ખેતરની વચ્ચે વચ્ચ મારો બધ્યો. કઈ વાંચો બધ્યો? અને ગોફણ લાયો, ગોફણ. અને આ રોડ ઉપર, રસ્તા ઉપર, વાડમ જો પેલા યાટારા પડ્યા હતા ને એ વેણી લાવે, અને પછી પેલા મારા ઉપર ચડી જાય, પછી રહ રહ ઉડાડે આમ ગોફણ ચડાવીને. જે પા ઓળણ ટોરું પડે પણ મારે ગોફણ તે પાસ ઉડી જાય. આ બાજરો પાકતો, વાળતો 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 જનાવરો ઉડાડવા આજુબાજુના ખેતરો બધે પેલા મેન્ટલ રવા ના દીધા. એક પણ આટારો એવો ના રહ્યો પેલો લાઈન ગોફણે ચઢાવે. ખૂટી પડ્યા મારા. વાડો ખબરતો તો ખબરતે મારું બેટું માટલું ભરીને નીકળ્યા, એક માટલું ભરીને. અને હાજ કે હવે પાકશે તો લગીને ચિંતા નહીં કે છે. લેનું મારા ઉપર ચડી ગયો ને ગોફણ જેપા ચડે પા ચારે દિશામાં ચકેડે ચડાવ મહારાજ. બાજુમાં નદી વહેતી હતી, એની મય જઈને ભભાગ લઈને પડે. આ ગોફણે ચડાવતો પ્રતાપ છેલ્લો એક એવો રહ્યો. હવે ગોફણ ઉપર ચઢાઈને તૈયાર જ કરેલો, અને બનવા સંજોગ બન્યું એવું એના સદગુરુ ઘેર આયા. સદગુરુ ઘેર આયા ને પૂછ્યું કઈ ગયા હતા? કે ખેતરમાં ગયા. સદગુરુને ઉતાવળ હતી, મળવાની ઉતાવળ હતી. ગુરુ પુણ્યમ આવતી હતી એટલે વાતચીત કરવા માટે, ચેલાની ખબર કાઢવા માટે આયેલા, સાર સંભાળ લેવા માટે આયેલા. અને ગુરુ મહારાજ અચાનક ખેતરમાં ધાડ પાડી, ધાડ પેલો મારા ઉપર બેઠેલો બૂમ પાડી કે બાપુ અહીં શું? મહારાજ વેલા ખેતર હુસેટ ગયા, મારા ઉપર ચડ્યા. પેલપા એક ટોરું બેઠું પેલો ગોફણમાં જે ઘાલેલો હતો ને ચઢાયો, આમ કરીને રમમ આમ કરીને જે ફેરવે. અને સદગુરુએ કહ્યું કોળું ઝાલ્યું, ઉભો રે. શું કરો છું? કે જનાવરો ઉડાડું. સોનાહી કે આ પથરાહી, લાય પથ્થરો. ઉભો રે કે જાઉં જનાવરો ઉડાડો છું, આ પથ્થરો લઈને શાકભાજી લારી વાળા તો જા અને કહેજે ઓના બરોબર શાકભાજી આલે, અને કેટલી આલે એ પૂછજે એક વખત. આલી ના દેતો જઈને પેલા શાકના લારી વાળાને આલ્યું કે ઓના બરોબર શાક આલ કે છે. આમ કરીને લીધો ને લે કે લારી શાકની, લે લારી શાકની. પેલો કે શાકની લારી પથરા લાઈ નહીં હાલવાનો કે. ગુરુ કન પાછો ગયો કે આખી શાકની લારી હાલ દેતો તો કે આલ્યો જ નહીં તા કે ના. જા કે છે અનાજ કરિયાણાની દુકાન વાળાને તો, અનાજ કરિયાણા વાળાને તો ગયો કે અના ભારોભાર અનાજ હાલ. પેલા આમ કરીને લીધો, લે આ દુકાન તને હોપી. શું છે આ પથ્થર? આમ કે છે હારે દુકાન હોપી દે કે નહીં હાલવાનો. ઉભો રહે કે છે. ગયો ગુરુ કન પાછો કે આખી અનાજ કરિયાણાની દુકાન હાલે છે કે. એવું તા કે હાલ્યો જ નહીં તા કે ના. કે કોમ કરે કે હવે ઝવેરીને તો જા. ઝવેરીને તો જઈને કહું કે ઓના ભારોભાર હોનું હાલ કે છે. ઝવેરીએ ઓમ કરીને હાથમાં લઈને કહ્યું, લે આખી ઝવેરી આ હોનાની દુકાન તને હોપી. પેલો વિચારમાં પડ્યો કે આટલા પથ્થરામાં આખી હોનાની ભરેલી દુકાન. સીધો ઝૂંટ મારીને દોટ મેલીને સીધો બાપુને કઈ જઈને બાથમાં બાપુને ગાલી દીધા ને કે છે બાપુ ચોખવટ કરો, આ છે શું? કે પેલો આખી હોનાની એની દુકાન હાલ દેવા તૈયાર છે. મૂરખના સરદાર, આ હીરો છે. કે બાપુ હીરો છે? તા કે હા. કે બાપુ આ તો માટલા ભરેલા હતા, માટલું ભરેલા હતા. કે કઈ ગયા? આ જનાવરો ઉડાડ્યા ગયા. સ્વામાં ગયા જનાવરો ઉડાડવા. કયા હીરા? આજે હા લો છો ને તમે, એક એક શ્વાસ મહારાજ હીરા જેવો છે. અને આ જનાવરો ઉડાવડ્યા ને ઉડામ કોણ મોકણ મન કઈ મારીને તારીને કઈ ગીધર મન તીધર કાઢી નાખ્યા શ્વાસ.
જનાવરો ઉડાવ ગોફણ ઉપર ચઢાઈ ના શરીરે ગોફણ છે મહારાજ વાના ઉપર આ શ્વાસ ચઢાઈ નાખી દીધા હોમે નદી છે ને નદી મય જઈને પડ્યા હવે કોણ જડે જીવન એ તમારી નદી છે ને મય જઈને પડ્યા છે કોણ ખોરે હવે જે ગઈ જિંદગી જે ગયું જીવન એમાં તો ગયા પેલા શ્વાસ જે ગયા હવે પાછા આવવાના ગમે તેટલી મહેનત કરશો જે ગયો જે ગોફણે ચઢાઈ નાઠો આ ગોફણ છે ને ગોફણે ચઢાઈને આ શ્વાસ જે નીકળ્યો એ ગયો જનાવરો ઉડાડ્યા આ છેલ્લો રહ્યો છે હવે એક રહ્યો છે છેલ્લો હવે ડોક્ટરે કહ્યું કોને ઓક્સિજન ઉપર ચડાવવો પડશે આ છેલ્લો ચાલે છે લાવો છેલ્લા ચાલે છે લાવો જુવાની મય છે કઈક મેર આવી જાય મારી તારી કર્યા અમને કોણ મોકણ કાઢ્યા અમને વડવા અમને ઝઘડવા ખાધા અમને પીધા એ તે તમારા શ્વાસ કાઢી નાખ્યો આ તમે જે શ્વાસ લો છો એ 5 વર્ષનો છે આ શ્વાસ તમે જે લો છો કોઈ સ્ત્રી છે આ શ્વાસ તમે જે લો છો કોઈ પુરુષ છે એને કબીર સાહેબે કહ્યું સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં બેટા હોકર ઉતરે वो સાહેબ નહીં સાહેબ તો કોઈનો છોકરો નહીં અને છોકરો થઈને કદાચ ઉતરે એ સાહેબ નહીં કૃષ્ણ વાસુદેવનો પુત્ર હતો રામચંદ્ર દશરથનો પુત્ર હતો રણુજાનો રામદેવ હા અજમલનો છોકરો હતો તમે જુઓ આજે ભગવાન બતાવે બધા કોકના છોકરા હતા કબીર સાહેબે એને કહ્યું છે સાહેબ બધાનો બાપ છે બેટા કિસી કા નહીં બેટા હોકર ઉતરે वो સાહેબ નહીં કબીર સાહેબ કહેશે જબ હમ હા જ્યારે હું નતો આતો આદિ અનાદિ કાળનો છે चंदा भी नौता सूरज भी नौता नवलख तारा ते दिन भेख हमारा कयो भेख हमारो आ श्वास तमे जे लोसो ए आज कालनो नथी आदि अनादि काळनो કેટલા વખતથી આ શ્વાસ ચાલી રહ્યો છે બધાય અહીંથી જ લે તમારો બાપ અહીંથી લેતો તો એનોય બાપ અહીંથી લેતો તો એનોય બાપ અહીંથી લેતો તો એનોય બાપ અહીંથી ગણી જુઓ મહારાજ કઈ બીજે લાયા હતા આજે શ્વાસ ચાલી રહ્યો તમે જે જગ્યાએ લો છો આખી દુનિયામાં પંથરાઈને પડેલો છે બધા અહીંથી જ લે છે અને આના વડે ચાલે છે આ બધું એ બધાનો બાપ ચંદ્રય નતો સૂરજ નતો નોતા નવલખ તારા તેદારોનો આ શ્વાસ ચાલે છે મહારાજ હા આપવાજ બૂટનો હોય છગનભાઈ साहेब सबका बाप है बेटा किसी का नहीं बेटा होकर उतरे वो साहेब नहीं आ मान पुरुषों नु कहू छे महाराज वहां जो चोंच खूपी जाए भगवान कहे खोरवा जवानी नहीं भगवान कहे खोवायो नहीं अने खोवायो होय तारीख बताओ कई तारीखे तमारो खोवायो खोरवानो कई छे महाराज खोवायो ज नथी जे पण आवा मान पुरुषनी जो सुधी आपड़ा ऊपर दया ना थाय तो सुधी आ जाणवा छतांय ओना ऊपर प्रतीत ना थाय ओना ऊपर सिद्ध ना थाय आ वात ने जे साधी ले एनु नाम सात पुरुष कहेवाय आ वात ने जे कम्प्लीट करी ले बस ठीक ठाक एने ठहराई दे એને સાધી લેવા માટે આપણે ભેગા થયા અને સાધી લે આ વાતને આજ શ્વાસને જેને સ્વાધી લીધો આજ બાબતને જેને ફિટ કરી લીધી એવા બધા સાધ પુરુષ અને ઓને જેને ના સાધ્યો એ બધાય એ રખડે હજુય રખડે રખડે કે ના રખડે કે ચંદાય નતા સૂરજ નહોતા નહોતા 9 લાખ ગાય છે ખરા પણ હજુ મેં ચોંચ ખૂંપતી નહીં મારા हाँ गहन जतु रह्यु गहन जतु ऊपर ऊपर गवाय छे हजू ऊपर गवाय छे महीथी हजू रवैयो फरे छे खरो पण महाराज हाँ मही छाश में फरे जो मोखण में फरी जाए तो महाराज आखो रवैयो रीढो थई जाए थाय के ना थाय हाँ पण चाटवा शेकवा वारो पेलो जे होय ने शीरो शेकवा वारो चाटवो आखा शीराम फरे पण हवाजनी खबर ना पड़े महाराज आ चाटवा बधा चबेथा महाराज शीरा चबेथा थी दलावाय बीजा कशा थी चबेथा स्वादनी शीरानी स्वादनी खबर ना पड़े ये तो जे मोढा मेले एने खबर पड़े आ शीरो शेके छे खरा महाराज बधा गाय छे खरा होंभरे छे खरा आवे छे जाय छे बधुंय करे छे महाराज पण मोढा मिलता नहीं मोढाम जे दार मेली जाए ते दार हवादनी खबर पड़ी जाए साकर मोढाम मेले एटले गरपण लागे लागे ना लागे पण बे दांत वच्चे अडारजो जो गरपण लागे तो मन कहेजो साकर प्रैक्टिस करजो घेर जईने
સાકરનો ગોંગડો લેવાનો, ઓઠ નહીં અડવા દેવાની, જીભ નહીં અડવા દેવાની, બે દાંત વચ્ચે સાકર મેળવાની, અને પછી ગરી લાગે હે, ખારી લાગે હે, કડવી લાગે કહેજો, તપાસ કરજો. નહીં લાગે જ્યાં સુધી આ વાત બે દાંત વચ્ચે હશે ત્યાં સુધી આનો મરમ સમજાશે નહીં. એ સાકર એ વાત જ્યાં સુધી મય ના ઉતરી જાય ત્યાં સુધી આનો મહિમા સમજાય એવો નહીં. હા, એને જીભ અડાડવાની. ખાલી આ વાતમાં જીભ જો અડી જાય, માન પુરુષોએ જે કહ્યું છે વાતમાં જીભ જો અડી જાય તો હાલવાનો બેડો પાર થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, પણ એ વાતમાં એ જીભ અડી જાય. આવા નરગા વિઠ્ઠલભાઈ કેટલાય તોડી નાખ્યો, કેટલી વાજા પેટીઓની ધમણો તૂટી ગઈ, પણ હજુ આનો નિચોડ આવ્યો નથી. હા, આ તો સારું તમારા બધા નિચોડ આવી ગયો છે એટલે તમે શાંત થઈને બેઠા છો. આમાં નહીં આવ્યો એટલે ખટપટ ખટપટ આ બરાડા પાડવાના ચાલુ છે. હા, જેના વાત ભેજામાં બેસી જાય બોલવાનું બંધ થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? હા, બોલવાનું બંધ થઈ જાય. મહારાજ તમને કેવું લાગે? અમે બોલતા હોય એવું લાગે? બીજા કોઈ બોલતા હોય એવું લાગે? હે, બોલનારો ક્યાંથી બોલે, ગુરુ એનો ભેદ ખોલે. આ કર્યા એમ